ઉત્તરકાશી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ગંગોત્રી, યમુનોત્રી સહિતના ઉચ્ચ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ। યમુનાના શિયાળાના રોકાણની તાજેતરની તસવીરો સામે આવી, જ્યાં હાલ બરફ પડી રહ્યો છે। આ બે તસવીરો પરથી હવામાનમાં ફેરફારનો અંદાજ લગાવી શકાય છે। બદલાતા હવામાનના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ઉત્તરકાશી જિલ્લાના મુખવામાં સતત હિમવર્ષા થઈ રહી છે। હિમવર્ષાના કારણે સમગ્ર ગામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું। પીએમ નરેન્દ્ર મોદી પણ 27મી ફેબ્રુઆરીએ મુખવાની મુલાકાતે જશે, પરંતુ હવામાનમાં પલટાને કારણે તેમની મુલાકાત પહેલા જે કામગીરી થઈ રહી છે તેને અસર પહોંચી છે। જો કે મુખવા મંદિરની આસપાસ ચાલી રહેલા ડેકોરેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મંદિર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે, જેની તસવીરો પણ સામે આવી। आज यहाँ पर जो है रात से बर्फबारी हो रही है और इससे पहले कई दिनों से बर्फबारी नहीं हुई थी। तो पिछले दिसंबर में जो बर्फबारी हुई थी उसके बाद आज 1.5 महीने बाद जो है बर्फबारी हुई है। काम रुका हुआ है, काम नहीं हो पा रहा है, ठंड काफी ज्यादा है। तो बर्फबारी प्रारंभ हो चुकी है और मंदिर में जो सौंदर्यकरण हो चुका है और यहाँ पर पार्किंग बन रही है, रास्ते बन रहे हैं, सीढ़ियां बन रही है। जिला प्रशासन जो है पूरा कार्यक्रम यहाँ पे कर रहा है। समाचारों में હવે આગળ વધીએ। હવે આરટીઓના દંડની રસીદ પણ નકલી નીકળી છે। સુરતમાં આરટીઓની નકલી રસીદ પર વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું। સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું। ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો। નકલી રસીદ પર 3 યુવકો વાહન છોડાવવા માટે આવ્યા। ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઈસમો ત્યાંથી ગાયબ થઈ ગયા। ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી। ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે રિક્ષા છોડાવવા આવેલ કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 ઈસમો સામે ગુનો નોંધ્યો છે। આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે। તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ। તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા, એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં। એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની, એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની, એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી। તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ દંડની નકલી રસીદનો ભાંડો કઈ રીતે ફૂટ્યો? બિલકુલ, સુરતમાં અમુક વાહન ચાલકો બેફામ ગતિએ ગાડીઓ હકારતા હોય છે, જેને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તેમને આરટીઓના દંડ આપવામાં આવે છે, ગાડી જમા કરી દેવામાં આવે છે અને દંડ ભર્યા બાદ ગાડી પરત કરવામાં આવતી હોય છે। ત્યારે 3 જેટલા વિસ્તારમાં રિક્ષા છોડાવવા માટે સરથાણા વિસ્તારમાં રિજન 1 ટ્રાફિકના ગોડાઉન પર પહોંચ્યા હતા। ત્યાં જે રસીદ ઉપર બારકોડ હતો, તેમાં ત્યાં ટ્રાફિક જવાનોને શંકા જતા બારકોડ સ્કેન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ બારકોડ સ્કેન ન થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। જોકે 3 યુવાનો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને ટ્રાફિક પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે આ રસીદ બોગસ છે, જેને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને છેલ્લા 1 વર્ષમાં આરટીઓ દ્વારા જે દંડ લોકોએ ભર્યા છે તેની રસીદો મંગાવી ચેક કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। એટલે કે દંડના પૈસા ભર્યા અને રસીદ બતાવ્યા બાદ જ વાહન ટ્રાફિક પોલીસ પરત આપતી હોય છે। ત્યારે આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવતાની સાથે જ હવે ટ્રાફિક પોલીસ એલર્ટ મોડ પર આવી આ મામલે તપાસ શરૂ કરી છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે।